પ્લેન દુર્ઘટનાના બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનની અંદર ડીએનએ ટેસ્ટની કામગીરી સતત કરવામાં આવી રહી છે। અત્યાર સુધીની અંદર 268 મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવી ચૂક્યા છે। ગુજરાત એફએસએલની ટીમ સાધન સામગ્રી લઈ અને ઘટના સ્થળે પણ પહોંચી છે। બ્લડ ડિટેક્ટિવ કીટ સાથે તપાસની અંદર લેવામાં આવતા તમામ જે સાધનો છે તે સાથે એફએસએલની ટીમ સિવિલ ખાતે પહોંચી છે। ધીમે ધીમે મૃતદેહોની ઓળખ કરી અને મૃતદેહો તેમના સ્વજનોને સોંપવામાં આવી રહ્યા છે। મૃતદેહો સોંપવાની કામગીરી શરૂ કરવામાં આવી ચૂકી છે। ભાવનગરની 2 ફેમિલી અને ગ્વાલિયરના 1 ફેમિલીને મૃતદેહ સોંપવામાં પણ આવી ચૂક્યો છે। હોસ્પિટલની બહાર 25 થી વધુ એમ્બ્યુલન્સ મૃતદેહોને લઈ અને જવા માટે તૈનાત કરવામાં આવી છે। પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ પણ ત્યાં કરાઈ છે। તો અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટના થઈ હતી અને ત્યારબાદ સિવિલની જે તસવીરો સામે આવી હતી, ભાગદોડની તસવીરો તો હતી જ, પરંતુ હવે જે બીજા દિવસે જે જાણકારી સામે આવી રહી છે તેની અંદર એવું જાણવા મળી રહ્યું છે કે સિવિલ હોસ્પિટલની અંદર એફએસએલની જે ટીમ છે તે પણ ત્યાં પહોંચી ચૂકી છે અને તમામ જે ડીએનએ ટેસ્ટ કરવાની જે કામગીરી છે તે પણ ત્વરિત ધોરણે ત્યાં કરવામાં આવી રહી છે। ઝડપથી એ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવે અને તે પરિસ્થિતિને પહોંચી વળવામાં આવે તેવી તજવીજ ત્યાં હાથ ધરવામાં આવી રહી છે। આ તમામ જે ડોક્ટરોની ટીમ છે તે અત્યારે ત્યાં ખડે પગે જોવા મળી રહી છે। તમામ પ્રયાસો છે તે તેમના દ્વારા ત્વરિત હાથ ધરવામાં આવી રહ્યા છે, જેની અંદર અનેક જે પરિવારો છે તેઓને તેમના જે મૃતદેહોની ઓળખ થતાની સાથે જ તેમને સોંપવાની કામગીરી પણ ત્યાં હાથ ધરવામાં આવી રહી છે। એમ્બ્યુલન્સનો એક જે કાફલો છે તે પણ ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે। તમામ જે પરિવારોને તેમના મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે તેઓને લઈ જવામાં અને લાવવાની અંદર જે એમ્બ્યુલન્સ છે તે પણ એક મહત્વનો જે ફાળો છે તે આપતી હોય છે અને એમ્બ્યુલન્સ પણ ત્યાં ખડે પગે જોવા મળી રહી છે। આ ઉપરાંત જે પોસ્ટમોર્ટમ કરવાની જે પ્રક્રિયા હોય છે તે પ્રક્રિયા પણ ત્યાં પૂરજોશમાં ચાલી રહી છે। 240 જેટલા મૃતદેહો છે તેના પોસ્ટમોર્ટમ અત્યાર સુધીમાં કરાઈ ચૂક્યા છે।